જૂનાગઢ શહેરમાં એક એવી સરકારી શાળા આવેલી છે જ્યાં અહીં અભ્યાસ કરતા બાળકોને શાળાના શિક્ષકો લોકસભાની ચૂંટણી કેવી રીતે યોજાય છે તેની સમજણ આપવા માટે બાળ સાંસદની ચૂંટણી યોજી અને બાળકોને પ્રેક્ટિકલ રીતે ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ કરાવ્યો છે। જૂનાગઢમાં સરકારી શાળાનો અનોખો પ્રયાસ, શાળાના બાળકોમાં મતદાન અંગે જાગૃતિનો પ્રયાસ। શાળામાં દર વર્ષે બાળ સાંસદ ચૂંટણીનું આયોજન। શાળામાં બાળકોને ચૂંટણી વિશે અપાય છે માહિતી। બાળકો પ્રેક્ટિકલ રીતે ચૂંટણીનો કરે છે અનુભવ। આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બાળકોમાં પણ મતદાન અંગે જાગૃતિ આવે તે માટે જૂનાગઢમાં ગોધાવાવની પાટી વિસ્તારમાં આવેલી શાળામાં દર વર્ષે અનોખો પ્રયાસ કરવામાં આવે છે, જેમાં પીએમ શ્રી કન્યા પ્રાથમિક શાળામાં દર વર્ષે મતદાન અંગે બાળકોમાં જાગૃતિ કરવામાં આવે છે। બાળકોને ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવું તેની સમજણ આપવા માટે એક અલગ જ આયોજન કરાય છે। સામાન્ય રીતે શાળામાં દર વર્ષે બાળ સાંસદની ચૂંટણી યોજવામાં આવે છે, પરંતુ હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે અને તેનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે શાળાના શિક્ષકો દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં મતદાન કરવા માટે એક બૂથ ઊભું કરવામાં આવ્યું હતું। જેવી રીતે રિયલ ચૂંટણીના બૂથ ઉપર મતદારોને પ્રવેશ આપવામાં આવે તે જ રીતે મતદાર બનીને ઉભેલા બાળકોને તેમના આઈડી કાર્ડ ચકાસીને અંદર પ્રવેશ આપવામાં આવતો હતો। પછી એક બૂથ ઊભું કરાયું હતું અને એપ્લિકેશન મારફતે ઈવીએમ મશીન દ્વારા બાળકોને મતદાન કરવા સમજણ આપવામાં આવી હતી, જ્યાં બાળકો તેનો કિંમતી મત આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। આજે મારી નિશાળમાં શાળામાં બાળ સંસદ ચૂંટણી હતી, તેમાં મેં પણ મતદાન કર્યું, તેથી ખબર પડે કે મતદાન કેવી રીતે કરવું। હું પણ ઘરે જઈ વાલીઓને એ પણ જણાવીશ કે હમણાં ચૂંટણી થાય તેમાં અવશ્ય મતદાન કરવું। શાળાની અંદર બાળ સાંસદની ચૂંટણીમાં વિદ્યાર્થી મતદારોની સાથે વિદ્યાર્થીઓ જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પરના સ્ટાફની જવાબદારી પણ નિભાવી હતી। બાળકો જ ઉમેદવાર બન્યા હતા। બાળકો જ પ્રિસાઇડિંગ ઓફિસર અને મતદાર બન્યા હતા। ધોરણ 6, 7 અને 8ના કુલ 250 જેટલા બાળકોએ આ રીતે બાળ સાંસદની ચૂંટણી યોજીને નાની વયમાં લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લીધો હતો। તેમના માતા પિતા અને ભાઈ બહેન જેમને મતાધિકાર મળ્યો છે તેમને મતદાનના દિવસે અચૂક મતદાન કરવા પણ શિખામણ આપવામાં આવશે, જેથી મતદાન જાગૃતિ લઈને આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। હું આજે પ્રિસાઇડિંગ ઓફિસર બની હતી અને મેં બધાના આઈ કાર્ડ ચેક કર્યા હતા અને મેં આજે બધાની સહી કરે તેની મેં ફરજ નિભાવી હતી અને કઈ રીતે મતદાન કરવું અને એની અમને આજે શાળામાં સમજણ આપી હતી। અને ચૂંટણી પંચ દ્વારા જે આયોજન થાય છે સ્વીપ કાર્યક્રમ, એ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં વિદ્યાર્થીઓ ચૂંટણીનું મહત્વ સમજે અને મતદાન કઈ રીતે થાય છે અને બેલેટ પેપર નહીં પરંતુ ઈવીએમ મશીનથી કઈ રીતે થાય છે તેની સંપૂર્ણ સમજ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે। અમારી બાળ સંસદની ચૂંટણી પણ થાય છે એ જ રીતે કરવામાં આવી છે અને મોબાઈલમાં એક એપ્લિકેશન આવે છે જેમાં ઈવીએમ મશીનની જેમ જ અહીં આપણે ચૂંટણી કરી શકીએ છીએ। તો તમામ વિદ્યાર્થીઓને આ ચૂંટણીનો પરિચય આપ્યો। ધોરણ 6, 7, 8ના બાળકો આમ શાળાના વિદ્યાર્થીઓ 18 વર્ષના થશે ત્યારે કઈ રીતના મતદાન કરવું જોઈએ તે અંગેની હમણાંથી જ સમજ આપવામાં આવી હતી। આ સાથે બાળકો પણ ઉત્સાહિત મતદાન કરવા જોવા મળી રહ્યા છે।